તો શ્રી કૃષ્ણ વ્યાસજી શ્રી કૃષ્ણના મોઢે કહેવડાવે છે. વ્યાસજી શ્રી કૃષ્ણ શલ્યરાજને કહે છે કે જ્યારે કુરુસભામાં જુગાર રમાણો ત્યારે હું હાજર નહોતો. હું હાજર હોત ને તો આ થવા પણ ન દેત. હું હાજર હોત તો આ થવા ન દેત. અને તમને જાણીને નવાઈ લાગશે, આ સુરાપાનમ અને ધૃતાલયમ દુનિયામાં કોઈએ પહેલ કરી હોય, દારૂબંધી અને જુગારબંધીની દુનિયા, આખી દુનિયામાં સૌથી પહેલ દુનિયામાં થઈ હોય તો એ શ્રી કૃષ્ણની દ્વારિકામાં સૌથી દુનિયાની સૌથી પહેલી દારૂબંધી ને જુગારબંધી દ્વારિકામાં થઈ હતી. આવશે વર્ણનો આવશે ત્યારે હું જણાવીશ. દુનિયામાં સૌથી પહેલી દારૂબંધી દ્વારકામાં થઈ હતી. એ શ્લોક હું ભૂલી જાઉં છું, પણ બહુ સરસ શ્લોક છે. તેનો ભાવ એવો છે, ભગવાને દ્વારિકાની અંદર કમ્પ્લીટ દારૂબંધી જાહેર કરી. જ્યારે દ્વારિકાધીશ તરીકે બિરાજમાન છે ને ભગવાન, ત્યારે કમ્પ્લીટ દારૂબંધી જાહેર કરી છે. અને બહુ સ્ટ્રિક્ટ સજા. દારૂબંધી જુગારબંધીની પહેલ શ્રી કૃષ્ણએ પોતાની નગરીમાં પોતાના શહેરમાં કરી છે. અને ક્યારેક ક્યારેક તો આમ આપણો જીવ ઉઠી જાય. ઈ જ સૌરાષ્ટ્રમાં, ઈ જ વિસ્તારોમાં, સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ઈ જ ભગવાન શ્રી કૃષ્ણના જન્મના નિમિત્તે આ બધું થતું હોય ત્યારે આપણને એમ થાય જન્માષ્ટમીના દીએ જન્માષ્ટમીના દીએ ત્યારે આપણને બહુ એમ થાય કે જેને દારૂબંધી જુગારબંધી કરી, ઠીક છે. પાર્ટી શબ્દ મને બહુ હસવું આવે ક્યારેક ક્યારેક. મને બર્થડે પાર્ટી હોય તો મને સમજાય, એનિવર્સરીની પાર્ટી હોય મને સમજાય. આ દિવાળી પાર્ટી શું હોય? એટલે આ જે થઈ નવું આવે છે, કોઈક બર્થડે પાર્ટી કેમ તો મને સમજાય. હા બરાબર છે, જન્મદિવસની પાર્ટી જ હોય ને, પણ દિવાળીની પાર્ટી ક્યાંથી હોય? હોળીની પાર્ટી ક્યાંથી હોય? નવરાત્રીની પાર્ટી થોડી હોય? સોશિયલ મીડિયા ઉપર એ જ દેખાય. હું એકચ્યુઅલી દિવાળી અમારા સોસાયટીની અંદર દિવાળી પાર્ટી છે ને, તો દિવાળી પાર્ટીમાં અમે આ કપડાં પહેરવાના છીએ. પણ દિવાળી પાર્ટી થોડી હોય. દિવાળી પૂજા હોય, બધું બરાબર. દિવાળીની પાર્ટી હોય? હા, બર્થડે પાર્ટી કરો તમે, એનિવર્સરી પાર્ટી કરો, જેનું જે થતું હોય એ કરાય. જેનું જે થતું હોય એ કરાય, બરાબર. એકચ્યુઅલી એમાં શું છે, લોકોને એમ કહેવામાં થોડુંક શબ્દ ફેસબુકમાં લખો ને, ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકે ને, એમાં શરમ આવે. દિવાળી પૂજા ઓલું ફેન્સી લાગે. દિવાળી પાર્ટી, બરાબર ને? દિવાળી પાર્ટી એટ દિવાળી પાર્ટી. ભગવાને શેર રાજાના સન્મુખ કીધું કે જુગારના 3 અનિષ્ટો છે. પેલું, જુગાર અને સુરાપાન, આ બેયને ધ્યાનમાં રાખીને વાત કરી છે. અને વિશેષતા જુગાર. પેલું, આ એક એવી પ્રવૃત્તિ છે જેની અંદર આખા જીવનમાં કમાયેલી સંપત્તિ માત્ર થોડાક ક્ષણોમાં વહી જાય એવી સંભાવના રહેલી છે. પેલી, આખા જીવનમાં કમાયેલી સંપત્તિ થોડી જ પળવારમાં નીકળી જાય એ સંભાવના રહેલી છે. બીજું, અને આ જો વ્યાસપીઠથી દીપાલી દીદી નથી બોલતા, આ મારા શબ્દો નથી, આ સાક્ષાત શ્રી કૃષ્ણના શબ્દો છે. બીજું, આની અંદર વ્યક્તિ ધનનો ભોગ કરે એની પહેલા જ નાશ થઈ જાય છે. સામાન્ય રીતે ધનનો આપણે ભોગ કરીએ પછી નાશ થાય. માનો કે આપણી પાસે 5,000 રૂપિયા ખીચામાં પડ્યા હોય અને આપણે 5,000 રૂપિયાની સાડી લીધી, એટલે સાડીને ભોગવી, તો 5,000 રૂપિયા નાશ થયા. પણ કાંક મળ્યું ને, કાંક મળ્યું ને, કાંઈક ભોગવવા માટે, ખાવા માટે, પહેરવા માટે તમને કાંક મળ્યું.
સામાન્ય રીતે ધનનો ભોગ કરો તો નાશ થાય, પણ જુગાર એક એવી પ્રવૃત્તિ છે એમાં ભોગ કર્યા વગર નાશ થાય છે. મળતું કાંઈ નથી, ભોગ કર્યા વગર નાશ થાય. અને ત્રીજું, જુગારને તો જુગારના નિષ્ણાંતો પણ મોટું અનિષ્ટ ગણાવે છે. એના નિષ્ણાંતો હોય ને એ એમ કે છે આમાં બહુ પડાય નહીં. તો કળિયુગ આટલી જગ્યાએ રહે છે. સુરાપાનમ, વ્યભિચારમ, ધૃતાલયમ. અને ત્યાં પરીક્ષિત રાજાની પાસે આવીને કળી પુરુષ કહે છે કે આ તો બધી બેકાર જગ્યાઓ છે, બધી અધર્મી જગ્યાઓ છે, બધી પાપી જગ્યાઓ છે, કંઈક સારું ઠેકાણું આપો. અને ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું, જા, કળિયુગ સુવર્ણમાં તારો નિવાસ હો. સુવર્ણ માને ગોલ્ડ માને સોનું, સુવર્ણમાં તારો નિવાસ હો. સુવર્ણ એટલે સંપત્તિ. અને આજે તમે જુઓ 2023ની સાલમાં આ 5200 વર્ષ પહેલા લખાયેલા શબ્દો આજે તમે 5500 વર્ષ પછી આવીને તમે જુઓ ને તો આપણને એમ જ લાગે કે દુનિયામાં જેટલું કળિયુગ છે ને આટલી આ 4 જગ્યાઓમાં છે. દુનિયામાં જે પણ પાપ થાય છે આ વસ્તુઓને લીધે થાય છે. વ્યભિચાર, ક્રાઇમ રિલેટેડ ટુ સેક્સ એન્ડ ક્રાઇમ રિલેટેડ ટુ મની, આ બે જ ક્રાઇમ દુનિયામાં છે. બ્રોડ કેટેગરીમાં તમે જાઓ તો દુનિયામાં બે જ પ્રકારના ક્રાઇમ હોય. ક્રાઇમ રિલેટેડ ટુ મની, કા ક્રાઇમની પાછળ પૈસો આડકતરી રીતે જવાબ હોય, ઓર ક્રાઇમ રિલેટેડ ટુ સેક્સ. આ બે જ જવાબદાર પરિબળો છે. વ્યભિચાર સૌથી પહેલું વ્યાસજીએ કીધું. 5500 વર્ષ પછી પણ આ કથાઓની આનંદ જ એના માટે છે. આ કથાઓમાંથી હું ને તમે થાકતા એટલા માટે નથી કે જમાનો બદલાય છે. જમાનો ધોતિયા જબ્બામાંથી કદાચ જીન્સ પેન્ટ ઉપર આવી ગયો હોય, ઘાઘરા પોલકામાંથી એ પાછું આવે છે ફેશનમાં. એ પાછું ફેશનમાં આવે છે. બધું ગોળ ગોળ ભર્યા જ રાખે. કહેવાનો મતલબ આપણે ઘોડા ગાડામાંથી ગાડીઓમાં આવ્યા, ઘાસના ઘરોમાંથી મોટા મોટા ભવનોમાં, ફ્લેટ બંગલામાં આવ્યા. બધું બદલાય છે દુનિયાની અંદર. બાહ્ય રીતે મારો ને તમારો બધું બદલાય છે. વી આર ઇવોલ્વિંગ ટેકનોલોજીકલી, વી આર ઇવોલ્વિંગ સાયન્ટિફિકલી, વી આર ઇવોલ્વિંગ મટીરિયલિસ્ટિકલી, વી આર ઇવોલ્વિંગ ફાઇનાન્શિયલી. આ બધી રીતે આપણે બદલીએ છીએ. પણ મારું ને તમારું મન, મારું ને તમારું મસ્તિષ્ક જે રીતે વાયરિંગ થયું છે ને એ 10,000 વર્ષ પહેલા એ જ હતું, આજે એ છે ને આજથી 50,000 વર્ષ પછી પણ એ જ રહેશે. આજથી 10,000 વર્ષ પહેલા પણ લોકોના મનની અંદર ઈર્ષા હતી, આજે છે ને 50,000 વર્ષ પછી એ રહેશે. પહેલા લોકો પ્રેમ કરતા હતા, આજે કરે છે ને પછી એ કરશે. પહેલા લોકો નફરત કરતા હતા, આજે કરે છે ને પછી એ કરશે. આપણા મનની અંદર જે પણ ભાવનાઓ નીકળે છે ને, આ ભાવનાઓ 10,000 વર્ષ પહેલા જેટલી સાચી હતી આજે એટલી જ સાચી છે ને 10,000 વર્ષ પછી પણ એટલી જ સાચી રહેશે. એટલે આ ગ્રંથો પણ 10,000 વર્ષ પહેલા જેટલા સાચા હતા આજે પણ જેટલા યથાર્થ છે એટલા જ રિલેવન્ટ 10,000 વર્ષ પછી પણ રહેવાના. કારણ કે મારું તમારું મન નથી બદલતું. આપણે બહારથી તરક્કી કરીએ છીએ, બહારથી વિકાસ કરીએ છીએ, લેકિન हमारी वायरिंग जो इंटरनल है, અને આપણને એવું લાગતું હોય કે આજના જમાનામાં ઈર્ષા છે, ક્રોધ છે, લંપટાઈ છે, કે જેટલી વાતો હો જે તમે ગણો એવું સમજતા હો કે આજે જ છે ને આજથી 500 વર્ષ પહેલા, 5,000 વર્ષ પહેલા નહોતા, એવું નહોતું. ત્યારે અસુરો હતા, ત્યારે દૈત્યો હતા, બધું હતું. આજથી 2500 વર્ષ પહેલા મહાવીર અને બુદ્ધ ભગવાન થયા. આજથી 2500 વર્ષ પહેલા મહાવીર અને બુદ્ધ ભગવાન થયા. મહાવીર ભગવાન અને બુદ્ધ ભગવાન ગામે ગામે જઈને લોકોને બેસાડતા અને
ગામે ગામે જઈને લોકોની યારે સત્સંગ કરતા ને સત્સંગમાં એમ કહેતા કે ચોરી ન કરવી જોઈએ, ખોટું ન બોલવું જોઈએ, કોઈને ખોટી રીતે હિંસા ન કરવી જોઈએ. એનો મતલબ એમ કે 2500 વર્ષ પહેલા પણ લોકો ચોરી કરતા હશે. 2500 વર્ષ પહેલા લોકો ખોટું બોલતા હશે. ચોરી કરતા હોય એને જ બેહાડીને કહેવાય ને કે ચોરી ન કરાય. કોઈ ચોરી ન કરતું હોય એને બેહાડીને એમ કહેવાય કે ચોરી ન કરતા. એનો અર્થ એ થયો કે જેટલા અનિષ્ટો હું ને તમે આજે જોઈએ છીએ એ હંમેશાથી હતા, અત્યારે છે અને રહેશે. એટલા માટે જ આ ગ્રંથો પહેલા પણ મારું ને તમારું જે પથદર્શન કરતા, આપણને ગાઈડન્સ આપતા, અત્યારે પણ એની અંદર એટલું જ સામર્થ્ય છે મને ને તમને પથદર્શન કરવાનું, ગાઈડન્સ આપવાનું. Because we have changed outwardly, we are the same inwardly. અંદરથી તો આપણે ઈ જ છીએ. એટલે આ કથાઓમાંથી આપણે ઉબતા નથી, કારણ કે રોજ નવું એમાંથી સંદેશ મળે છે. તો સુવર્ણમાં તારો વાસ હો, સંપત્તિમાં તારો વાસ હો. એમ કરીને પરીક્ષિત રાજા કળિયુગને છોડી મૂકે છે. થોડોક સમય વીત્યો, ફાસ્ટ ફોરવર્ડ, અને એક દિવસ એવો આવે છે કે પરીક્ષિત રાજા પોતાના મહેલમાં એક બંધ ઓરડો છે જેની અંદર પોતાના બાપદાદાના જમાનાના બખ્તર, ભાલા, મુકુટ, આપણે નો આપણા દાદાના જમાનાની લાકડી, દાદા પાઘડી પહેરતા હોય તો એ, કાંઈ પણ ઘણી બહેનો હોય, અમારા મોટા સાસુ એટલે અમારા સાસુના જે સાસુ હતા ને એ આ વાસણમાં આ બનાવતા, આ રાખતા. તો આપણે થોડુંક એમ બધું દિવાળીમાં સાફ સફાઈ કરીએ ને બીજું ન જોઈતું હોય એ જવા દઈએ, પણ એમ થાય કે ના 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 આને તો હજી સાચવીને રાખીએ, અમારા સાસુના આપણે ન ઘણી આપણે. તો એક ઓરડામાં પોતાના બાપ દાદાની બધી વસ્તુઓ છે એ ખોલી તો ભીમની ગદા, અર્જુનનું ગાંડીવ ને બધી વસ્તુઓ ત્યાં પડી છે. અંદર જઈને જુએ છે તો એની અંદર એક સરસ મજાનો સોનાનો મુકુટ મળે છે અને સરસ મજાનું નકશી કામ કરેલું, ઝીણવટવાળું એનું અંદર કામ હોય એવું કરેલું. અને એ મુકુટને પોતાના માથા ઉપર રાખે છે કે સરસ બંધ બેસી ગયો છે. અને એ મુકુટ પહેરી પરીક્ષિત રાજા શિકાર કરવા જાય છે. અને એ મુકુટ છે મગધના રાજા જરાસંધનો. જરાસંધ ઓલો ભીમ સાથે જેને મલ્લયુદ્ધ કર્યું હતું ને ભગવાને એક પાંદડું આમ ચીરી અને ભીમને ઈશારો કર્યો કે આમ કર. એ જરાસંધ, એનો મુકુટ પડ્યો છે. જરાસંધનો મુકુટ, જરાસંધ એ અધર્મી રાજા હતો, એનો મુકુટ અહીંયા પડ્યો છે. ભીમે જરાસંધને માર્યો છે તો વિજેતાના ટોકન રૂપે, ટ્રોફી રૂપે ઘણીવાર હોય ને કે રાખ્યું હોય સોવર્નિટીમાં કે ભીમ દાદા થાય ભીમ. તો અધર્મી રાજા જરાસંધનો એ મુકુટ છે. એ મુકુટ પહેરી અને રાજા શિકાર કરવા જાય છે. શિકાર કરવા જાય ત્યારે રાજા ભૂલી ગયો તો કે મેં કળિયુગને કીધું તું કે સુવર્ણમાં તારો વાસ હો. એ સુવર્ણના મુકુટમાંથી કળિયુગ પરીક્ષિતના મગજ ઉપર સવાર થઈ જાય છે, મગજની અંદર આવી જાય છે. અને કથા છે કે એક આશ્રમના બહાર ઊભો રહી અને પરીક્ષિત રાજા તડકો, ભૂખ તરસ લાગે છે તો પરીક્ષિત રાજા આશ્રમની બહાર અશ્વને રાખી અને પોકાર કરે છે, હસ્તિનાપુર નરેશ આયા હૈ, જલપાન કરાયા જાય. પોકાર કર્યો. અને આશ્રમની અંદર એક ઋષિ છે, એ સમાધિ અવસ્થામાં બેઠા છે, ધ્યાનસ્થ અવસ્થામાં છે. એને ખબર નથી કે બહાર કોણ અવાજ કરી રહ્યું છે, કોણ પોકારે છે. બીજી વાર વધારે ઊંચા અવાજેથી કીધું, હસ્તિનાપુર કા રાજા આયા હૈ, જલપાન કરાયા જાય. અને અંદર કાંઈ કોઈને ખબર પડતી નથી. અને પછી ક્રોધ આવ્યો, ભૂખ, તરસ, માથે તડકો, અને કળિયુગ તો અહીંયા હતો જ.
બધું ભેગું થયું. રાજાને ગુસ્સો આવ્યો. આશ્રમની અંદર જઈને જોયું તો એક ઋષિ તપસ્યા કરે છે અને ક્રોધ આવ્યો કે અમે રાજાઓ આશ્રમોમાં દાન આપીએ ત્યારે આશ્રમો ચાલતા હોય અને અમે રાજાઓ જ્યારે જલપાન ખાનપાન માંગવા માટે અહીંયા આવતા હોઈએ ત્યારે અમને પાણીનું ન પૂછે. ક્રોધ આવ્યો છે. તો ધનુષ બાણ લઈ અને જે મતી ઉપર કળિયુગ સવાર થયો છે, ઋષિ ઉપર સરસંધાન કરે છે, નિશાનો તાકે છે, પણ થોડીક સદબુદ્ધિ આવી કે બ્રહ્મ હત્યા નથી કરવી, ઋષિ હત્યા નથી કરવી. નીચેથી એક સાપ નીકળતો હોય છે, બાજુમાંથી સાપ પસાર થતો હોય છે. ઋષિ પાસેથી નિશાનો આમ લઈ સાપ તરફ રાખી સાપ ઉપર બાણ છોડી અને બાણથી મરેલા સાપનું શરીર આમ લઈ અને ઋષિના ગળામાં પહેરાવી અને પરીક્ષિત રાજા ત્યાંથી નીકળીને પોતાના રાજમહેલ તરફ નીકળી જાય છે. આ બહુ મોટો અપરાધ પરીક્ષિત રાજાથી થઈ જાય છે. ઋષિને હજી ખબર નથી મરેલો સાપ પહેરાવાણો છે, ત્યાં સુધી હજી ખબર પડતી નથી. ઋષિના દીકરા ઋષિપુત્ર વનમાં ફળ ફૂલ વીણવા ગયા છે. એ ફળ ફૂલ વીણીને આવ્યા અને જુએ છે કે મારા પિતાની આવી કોઈએ મશ્કરી કરી છે, મારા પિતાની આવી કોઈએ મજાક કરી છે. અને ઋષિપુત્રથી પિતાનું અપમાન સહન ન થયું ત્યારે ઋષિપુત્રએ અંજલિ ભરી અને ઉદ્ઘોષણા કરી, ઇતિ લંઘિત મર્યાદમ, ઇતિ લંઘિત મર્યાદમ સપ્તમે તક્ષક હણી. જેણે આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, જેણે આ પાપ કર્યું છે, જેણે મારા પિતાની મશ્કરી કરી છે, એનું આજથી બરાબર 7 દિવસ પછી તક્ષક નાગના સર્પદંશથી એનું મૃત્યુ નિશ્ચિત હો. 7 દિવસ પછી તક્ષક નાગના દંશથી મૃત્યુ નિશ્ચિત હો. આવો શ્રાપ પરીક્ષિત રાજાને લાગી જાય છે.